ચમનિયાને તો તમે સારી રીતે ઓળખો છો. હવે કુદરતનું કરવું શું થયું, એક ગુનામાં પકડાઈ ગયો. મેં એને સારામાં સારો વકીલ શોધી આપ્યો, પણ મોંઘો પડો. આવું સસ્તો એક વકીલ શોધી લાવ્યો. હવે ગુનો એવો કરેલો કે એને ફાંસીની સજા જ થાય. એટલે એણે વકીલને એમ કીધું કે જોજો સાહેબ, અમારો પહેલો ગુનો છે અને તમે મને બચાવી લેજો, મને ફાંસીની સજા ના થવી જોઈએ, ઉંમર કેદી થાય તો ચાલી જશે. વકીલ કે ચિંતા ના કર, મારો પણ આ પહેલો જ કેસ છે. કોર્ટમાં કેસ ચાલ્યો સાહેબ, અને એને ઉંમર કેદની સજા થઈ. પછી પત્રકારોએ પેલા વકીલને પૂછ્યું કે તમારો આ પહેલો કેસ હતો અને તમે આને ઉંમર કેદની સજા કરાવી કેવી રીતે? પેલો વકીલ કે જવા દે ને યાર, પરસેવો છૂટી ગયો મારો. જજ સાહેબ તો એને નિર્દોષ છોડવા માંગતા હતા, પણ મારા આરોપીની ઈચ્છા હતી કે મને ઉમ્ર કેદ થાય, એટલા માટે માંડ મેં એને ઉમ્ર કેદ કરાવી. કાંદા ફોડ તું તબલા વગાડ્યા.